નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ભાવનગર શહેરમાં ગતરોજ મેઘરાજાએ એવી ધમાકેદાર એન્ટ્રી કરી કે ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. માત્ર 2 જ કલાકમાં 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા ભાવનગરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભાવનગર શહેરમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે જાણે આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર 2 કલાકની અંદર જ 4 ઇંચ જેટલો મુશળધાર વરસાદ તૂટી પડતા સમગ્ર શહેર પાણી થઈ ગયું હતું. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા પ્રવાહને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ભાવનગરના ખારસી વિસ્તાર તેમજ મંત્રેશ અને તરસમિયા જવાના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. જેમાં સૌથી વણસેલી પરિસ્થિતિ શહેરના કાળિયા બીજ વિસ્તારમાં આવેલા સાગવાડી સોસાયટીમાં જોવા મળી છે. અહીં છેલ્લા 2 વર્ષથી સામાન્ય વરસાદમાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાનો પ્રશ્ન યથાવત છે. આ વખતે પણ ઘરોની અંદર પાણી ઘૂસી જતા અનાજ અને કિંમતી ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં ભ્રષ્ટ પાલિકા તંત્ર આ મામલે સતત આંખ આડા કાન કરી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં નેતાઓ અને વહીવટદારો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સિવાય શહેરના વ્યસ્ત ગણાતા ટોપ 3 સર્કલ, પરમેશ્વર પાર્ક, હિમાલયા ટેનામેન્ટ અને બાપા સીતારામ સોસાયટી સહિતના આજુબાજુના તમામ વિસ્તારો પણ જળમગ્ન બન્યા હતા. અચાનક પૂર જેવા પાણી આવી જતા સ્થાનિક યુવાનો વાહન ચાલકોની મદદે દોડી આવ્યા હતા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ ભાવનગરના ખૂણેથી પાણી ભરાવાના અનેક વિડીયો વાયરલ થતા ભાવનગર વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. બીજી તરફ ભાવનગર શહેરના ઉપરાંત જિલ્લામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. 2 કલાકના સમયગાળામાં જ ઘોઘા તાલુકામાં સૌથી વધુ 4.44 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સિહોર તાલુકામાં 2.36 ઇંચ અને વલ્લભીપુર તાલુકામાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે જળાશયો અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે, પરંતુ શહેરી વિસ્તારોમાં તંત્રની લાપરવાહીને લીધે કરોડો રૂપિયાના ટેક્સના પૈસા પાણીમાં તણાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ચોમાસાના આ પ્રથમ ધમાકેદાર વરસાદે જ સાબિત કરી દીધું છે કે ભાવનગર મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનના દાવા માત્ર કાગળ પર જ હતા. હવે જોવાનું એ રહેશે કે કાળિયા બીડ અને સાગવાડી જેવા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે કાયમી નિકાલ કરાશે કે પછી દર વખતની જેમ નેતાઓ ઠાલા વચનો આપીને જનતાને ફરી બેવકૂફ બનાવશે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.